સાથે કાવડ યાત્રા નીકળી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક આવેલ પાર્થેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ઢોલ નગારા સાથે કાવડ યાત્રાનું સ્વાગત કરાયું। તાપી નદીના જળથી શિવલિંગનું જળ અભિષેક કરાયું। કાવડ યાત્રીઓના સમૂહને લઈ વાતાવરણ ભક્તિમય બન્યું। એકેર રોડ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક કાવડ યાત્રા સંપન્ન થઈ। મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટમાં અત્યારે હું પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહી છું। કાર્યક્રમમાં તો દર વર્ષે અમે મહિલાઓની કાવડ યાત્રા કરી અને અહીંયા એકત્રિત થયા છે। અમે સીધુકુટીરથી કાવડ લઈને નીકળ્યા છીએ અને અહીંયા અત્યારે બધા બહેનો સમૂહમાં પાર્થિવ શિવલિંગની પૂજા કરીશું અને ત્યારબાદ ભોજન પ્રસાદી લઈને બધા છૂટા પડીશું। આ કાવડ યાત્રામાં છેલ્લા ગત વર્ષે 3600 જેટલી બહેનોનું અમે રજીસ્ટ્રેશન કરેલું હતું, પણ રજીસ્ટ્રેશન કરતાં વધારે જ બહેનો કાયમ જોડાય છે। ત્યારે આ વર્ષે 5000 બહેનોનું અમે રજીસ્ટ્રેશન કર્યું છે આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે। પણ મને એવું લાગી રહ્યું છે કે આજે 5000થી પણ વધુ બહેનો આજે આ કાવડ યાત્રામાં જોડાઈ છે। છેલ્લા 12 વર્ષથી આ સંસ્થા દ્વારા અમે મહિલાઓની કાવડ યાત્રા કરીએ છીએ। ત્યારે અમારી કાવડ યાત્રા પાછળનો લક્ષ્ય એ જ છે કે આખા ભારત વર્ષની અંદર કાવડ યાત્રા હંમેશા પુરુષોની નીકળતી હોય છે, બહેનોની કાવડ યાત્રા 25-50 બહેનોની છૂટક નીકળતી હોય છે। ત્યારે અમે એવું નક્કી કર્યું છે અને અમારે એવો લક્ષ્ય છે કે હિન્દુ ધર્મનો વધુને વધુ પ્રચાર થાય અને વધુને વધુ બહેનો આ કાવડ યાત્રામાં જોડાય અને એ માધ્યમથી આવનારી પેઢીને પણ એક મેસેજ મળે કે હિન્દુ ધર્મની અંદર જ્યારે શ્રાવણ મહિનો આવે છે ત્યારે ભગવાન શિવની આરાધના અને અર્ચના અમે આ રીતે કરીએ છીએ અને આજે 5000થી પણ વધારે બહેનો આ કાવડ યાત્રામાં જોડાઈ છે। તૈયારી છેલ્લા 2 મહિનાથી અમે આ કાવડ યાત્રાની કરી રહ્યા છે। આ કાવડ યાત્રા માટે અલગ અલગ મંડળોની બહેનો અમારી સાથે જોડાઈ છે। ત્યારે 82થી પણ વધુ મંડળો આ કાવડ યાત્રામાં આજે જોડાયા છે।